તો ભગવદ્ ગીતા એમ કહે છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યો ઉપજાયતે. ભગવાનની પ્રસન્નતા થાય એટલે દુઃખ માત્ર ટળી જાય, દુનિયાનું કોઈ દુઃખ લાગે જ નહીં. તો એવી જે ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજે જે ભક્તિ કરી, એ ભક્તિનો કેવો મહિમા છે. આપણે ભક્તિ કરીએ છીએ, આરતી કરીએ, થાળ કરીએ, પણ આપણી ભક્તિ કેવી હોય? પેલો પૂજારી વૃંદાવન તમે જાઓ ને, વૃંદાવન કે મથુરા કે એ બાજુ, તો જુએ કે ગુજરાતની બસ છે એટલે પડદો પાડી દે. તમે આવો એટલે કે આપણે કહીએ કે ભાઈ દર્શન કરાવો, ઠાકોર કા ભોગ લગા હે. ભોગ તો હમારા લાગ્યા, અત્યારે આયા. ઠાકોર જી કો ભોગ લગા હે, તો ક્યારે ખુલશે? તો કે ઉસકા કોઈ હમકો માલુમ નહીં. તો 500 રૂપિયાની નોટ મૂકો ને, તરત ખુલ્લી જાય. તો આ ભક્તિ, એવી ભક્તિની વાત નથી. અહીંયા જે પરાભક્તિ છે એની વાત કરીએ છીએ. ભગવાનને એક પૂજારી હતો, એ ભગવાનને સાફો બાંધતો હતો, અને આરસની મૂર્તિ હતી. સાફો લસરી જાય અને એને જવું તું વાડીએ, અને પટેલનું ગાડું નીકળ્યું. હવે જો ગાડામાં બેસી જાય તો ચાલતા ના જવું પડે. પટેલે કહ્યું, પૂજારી આવો છો? હા કે આવું, સાફો બાંધીને. અને સાફો લસરી જાય, ઉતાવળ કરી એમ વધારે લસરે. આપણને અનુભવ છે, જ્યારે ઉતાવળ હોય ને ત્યારે વધારે જ ટાઈમ જાય. એટલે ભગવાનને એક ધોલ મારી કે તારો મથ્થો સમો રાખ, મારે મોડું થાય છે. હવે આ ભક્તિ, ભક્તિ કેવી કેવી ભક્તિ લોકો કરે છે. ભગવાનને ધરાવ્યા વગર જમાય નહીં, બરાબર? તો ભગવાનને ધરાવવા શું કરે? મૂર્તિ વર્તી કઈ નહીં, અહીં છે ને મૂર્તિ, ધરાવી દેવાનું. વળી પછી આપણે ત્યાં 5 મૂર્તિ હોય ને, પંચમૂર્તિ, હવે 6 મૂર્તિ થઈ. તો થાળ મૂકીને બોલે 1 2 3 4 5 6, પૂરું. એટલે આ કઈ ભક્તિ કહેવાય? દૂધ ગરમા ગરમ ભગવાનને આપે, વરાળ ભગવાનને, દૂધ પોતે પી જાય, કારણ કે ઠરે પહેલા તો લઈ લીધું હોય. એ ભક્તિ ન કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજની જે પરાભક્તિ અને ભક્તિનો જે મહિમા છે, મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી, ભક્તિરેવ ગરીયસી, ભક્તિરેવ ગરીયસી. શંકરાચાર્ય અદ્વૈતના વિદ્વાન એ કહે છે કે મોક્ષ માટે ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. અર્વ ખર્વ અરુ ધન મિલે, ઉદય અસ્ત મેં રાજ, તુલસી હરિ કી ભક્તિ બિન સવી નરક કો સાજ. ગમે એટલું મળે પણ ભગવાનની ભક્તિ, શ્રીજી મહારાજ કહે છે કે નારદજી જેવો ગુણવાન હોય તો પણ ભક્તિ વિના મને ગમે નહીં. ભગવાનને કેવી ભક્તિ વાલી છે. શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ જ્યારે નાના હતા અને ભક્તિ માતા રસોઈ કરતા હોય ત્યારે ઘનશ્યામ મહારાજ એમને પાછળથી આવી અને ગળે હાથ આમ હાથ રાખી અને એમને વીંટળાઈ વળતા. પણ એમનું શરીર પાછળ હોય, ભગવાનનું માતા આગળ હોય, કામ ન કરવા દે. પણ ભક્તિ માતાને ગમતું, કારણ કે ભગવાનને ભક્તિ વાલી છે અને ભક્તિને ભગવાન વાલા છે. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. ભગવાન કેવા છે? ગુણોથી પ્રસન્ન નથી થતા, ભક્તિથી પ્રસન્ન થાય છે. વ્યાધસ્ય આચરણમ ધ્રુવસ્ય ચવય વિદ્યા ગજેન્દ્રસ્ય કા. કહે છે કે વ્યાધ એટલે શિકારી, એનું કોઈ આચરણ ઠેકાણું નહીં, પક્ષીઓ જ મારનારો. પણ એનામાં કઈ એવી ભક્તિ ઉદય થઈ તો ભગવાન રાજી થઈ ગયા. વ્યાધસ્ય આચરણમ ધ્રુવસ્ય ચવય. ઉંમર લાયક થાય પછી ભગવાન રાજી થાય એવું છે? ધ્રુવની ઉંમર હતી 4 વર્ષની, ભગવાન પ્રસન્ન થયા. વિદ્યા ગજેન્દ્રસ્ય કા. હાથીની પાસે વિદ્યા શું? મોટું શરીર હોય એ હાથી કહેવાય, અને હાથીનું મગજ મોટું હોય પણ અંદર ખાલી હોય. હાથીને વિદ્યા હોય કઈ? પણ એણે સૂંઢમાં કમળ લઈ અને પ્રાર્થના કરી, ભગવાન ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. એમ ભગવાન પોતે પધાર્યા. વિદ્યા ગજેન્દ્રસ્ય કા.
કા જાતિ વિદુરસ્ય, ઉત્તમ જાતિના હોય એને જ ભગવાન રાજી થાય. 6 ગામના હોય ને 27 ગામના હોય એના ઉપર જ રાજી થાય, બીજા ઉપર ના થાય. કા જાતિ વિદુરસ્ય, વિદુર ક્યાં હતા એવા? વિદુર તો દાસી પુત્ર હતા, ચતુર્થ વર્ણમાં આવે. કા જાતિ વિદુરસ્ય યાદવ પતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ, અને ઉગ્રસેન એનો દીકરો કંસ બાપને જેલમાં ઘાલીને રાજ સિંહાસન ઉપર ચડી બેઠો. તો ઉગ્રસેનમાં આટલી તાકાત નહોતી છોકરાને પકડી અને 2 લાફા મારીને બેસાડી શકે. આવો નિર્બળ, પણ ભગવાન એના માટે કંસને મારીને ગાદી એને આપી. ઉગ્રસ્ય કિમ પૌરુષમ. આગળ કહે છે કે ધનથી ભગવાન રાજી થાય. કિમ તત્ સુદામનો ધનમ, સુદામા પાસે ક્યાં ધન હતું? ભગવાન રાજી થયા. અર્જુન, એના ઉપર ભગવાન રાજી થયા. એટલે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણે ભક્તિ પ્રિયો માધવ. પણ કેવી ભક્તિ! ભક્તિ તો બધા કરતા હોય છે, ઝીંઝીંગ નહીં, બધા રાત ભજન કરતા હોય. અમુક આદિવાસી લોકો, અમુક જે હોય છે દુબળા લોકો, આખી રાત ભજન કરે. અને સવાર થાય ને ત્યાં બીડીના ઠોઠાની 2 થાળી નીકળે, એટલું ભજન કરે. આખી રાત ભજન કરે. સંગ ન કરીએ નીચનો, પણ બીજા ક્યાં ગોતવા જવા? કીર્તનમાં ગાય એ નહીં. મહાત્મ જ્ઞાન યુગ સ્નેહ સુદ્રઢ સર્વતોધિક ભક્તિ ઇતિ ઉચ્યતે માતઃ શાસ્ત્રેષુ પરમાત્મની. મહિમાએ સહિત ભગવાનને વિશે અતિશય પ્રેમ, એને હે માતા અમે ભક્તિ કહી છે. શ્રીજી મહારાજ ભક્તિનું બીજું લક્ષણ કરે છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણ. આ ભક્તિ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ. બાકી દુનિયામાં ભક્તિ કરતા હોય છે, ભક્તિ ભગવાનની બહુત બારીક હૈ, શિષ્ય સોંપ્યા બિના ભક્તિ નાહી, હોય અવધૂત સબ આશ તન કી તજી, જીવતા મરે સો ભક્તિ પાઈ. નાચના કૂદના તાલકો પીટના રાંડિયા ખેલ કી ભક્તિ નાહી, રે કહે રહેન દીન તાર નિર્ધાર સો લાગી રહે, કહત કબીર તબ ભક્તિ પાઈ. એના જીવનમાં ભગવાન સિવાય કશું જ ન હોય, અખંડ ભજન ચાલતું હોય. નારદજી ભક્તિ સૂત્ર નામે ગ્રંથ લખ્યો છે નારદજીએ. એમાં નારદજી લખે છે પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાનની ભક્તિમાં ગોપીઓ પ્રમાણ છે. સારંગપુરના 15ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ગોપીઓ કઈ ભોળી નહોતી. ગોપીઓ કઈ ભોળી નહોતી, પણ કેવી હતી તો આગળ કહે છે કે મોટા મોટાની, આને ભરી દેજો પાણી, આમાં થોડું અડધો ગ્લાસ. એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય, એની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. બુદ્ધિશાળી હોય, આત્મનિષ્ઠાવાળો હોય, એની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. કારણ કે ગોપીઓને ભગવાન સિવાય કશું જ નહોતું. એક વખત ગોપીઓએ કહ્યું કે અમને ભગવાન કેટલા વાલા છે. જ્યારે ઉદ્ધવજી એમને મળવા ગયા ત્યારે ગોપીઓ કહે છે કે આ શરીર છે, આ શરીર પડી જાય અને હાડકામાંથી વાંસળી બનાવવામાં આવે અને ફૂંક મારે તો કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ નીકળે. આ તો તન મન આપ્યું છે એ હને, એક રતી અમે રાખ્યું નથી. કૃષ્ણ કૃષ્ણ કહેતા મરશું, પણ બીજું નહીં થાય આમથી. આ જીવવા તો અન્ય ન ઉચ્ચરે, મુવા પછી પારખું કોઈ લેશે. નળી ભૂંગળી વાંસળી કરે તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. શરીરમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ અવાજ નહીં આવે. જાનબાઈના છાણા ચોરાયા. મહારાષ્ટ્રના ભક્ત હતા, મહિલા ભક્ત. છાણા ચોરાઈ ગયા. છાણા એટલે ગાયના છાણા કરતા હોય છે ને બધા, છાણને સુકવતા હોય છે થાપીને. એટલે એને ગામનો જે પોલીસ હતો
જમાદાર એને ફરિયાદ કરી કે મારા છાણા ચોરાય. તો કે તારા છાણામાં ટ્રેડમાર્ક છે? કંપનીનો ટ્રેડમાર્ક હોય તો કહી શકાય કે ભાઈ તારા છાણા અને બીજાના છાણા કંઈક ગયું હોય તો ખબર તો પડે ને. આ ગૂગલિયા લોકો છે ને, ગૂગલમાં જ જોતા હોય, એને ટ્રેડમાર્ક જોઈએ. અમે પૂના હતા, પૂના, અને ત્યાં પ્રતિષ્ઠાનો સમય હતો એટલે કહ્યું કે આપણે ગાયના અડાયા છાણા લાવવાના છે. અડાયા છાણામાં ત્યાં છોકરાઓને નહીં ખબર હોય, પણ ઘરડાને ખબર હોય. ગાય ખેતરમાં પોદળો કરે અને એમનામ સુકાયું હોય એને અડાયું છાણું કહેવાય, અને યજ્ઞમાં અડાયા છાણા વપરાય. એટલે અમે લિસ્ટમાં લખેલું અડાયા છાણા. એટલે અમારા ત્યાંના પૂનામાં તો બધા કોમ્પ્યુટર એન્જિનિયર બહુ, આપણા ગુજરાતીઓ. એટલે એક CEO હતા અમારા યજ્ઞ વિભાગમાં. એમણે કહ્યું કે આ છાણા છે એની સાઇઝ કઈ હોય, એનું મટીરિયલ કયું હોય, એ ગૂગલમાં તપાસ કરો, પછી આપણે શોધી લાવીએ. છાણા ગૂગલમાં મળે તો આપણી દેશ આવી હોય. એટલે જાનભાઈને પોલીસે પૂછ્યું કે ભાઈ તમારો છાણાનો ટ્રેડમાર્ક કઈ ખરો? તો કે હા. એ શું? એ કે તમે છાણું કાને અડાડશો ને તો એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવશે. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, એ મારું છાણું હશે. તો ભગવાનમાં કેટલા નિમગ્ન થઈ ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે ભગવાનમાં નિમગ્ન રહેતા, એના અનુભવ થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં બાબુભાઈની હોસ્પિટલમાં હતા. હૃદય રોગનો હુમલો આવ્યો પછી ત્યાં હોસ્પિટલમાં હતા, અને ડૉક્ટર બાજડિયા અને બધા ડૉક્ટરો 24 કલાક સ્વામીનું મોનિટરિંગ ચાલતું હતું. કારણ કે હૃદય રોગનો હુમલો તાજો આવેલો, એટલે આ મોનિટરિંગ સતત ચાલે. રાતના 2 વાગ્યે ડૉક્ટર બાજડિયા જાગતા હતા. સંતો બધા સૂઈ ગયેલા, ડૉક્ટરો બધા સૂઈ ગયેલા. 2 વાગ્યે સ્વામિનારાયણ 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 આવો અવાજ આવે. બાપાના મુખ તરફ એને જોયું તો એમાંથી અવાજ નહોતો આવતો. બહાર જઈને રૂમોમાં જોયું તો સંતો કોઈ જાગતા નહોતા. પછી સ્વામીના શરીર ઉપર કાન માંડ્યો તો શરીરમાંથી અવાજ આવતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજમાં સ્વામિનારાયણ સિવાય કશું હતું જ નહીં. એને કહેવાય તૂટત ન દેવત દોરા. સતત જેમ તૈલ ધારા વૃત્તિ કહેવામાં આવે છે, તેલ આમ ધાર હોય તો તૂટે નહીં, એમ ભગવાનમાંથી વૃત્તિ તૂટે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે માછલું હોય એને પાણીમાંથી બહાર કાઢો તો તરત તરફડીને મરી જાય. એમ અમે ખાતા પીતા બોલતા ચાલતા ભગવાનમાં જ વૃત્તિ રાખીએ છીએ. અને કદાચ ભગવાનમાંથી વૃત્તિ તૂટે તો ઊની કોષ, ગરમા ગરમ ઊની કોષ કદાચ કોઈ આ લોકોએ નહીં જોઈ હોય, પણ લોખંડનો સળિયો ગરમ લાલ કરેલો ગળામાં ઘાલે અને દુઃખ થાય એવું દુઃખ થાય. આપણને ભગવાન યાદ આવતા નથી. આપણે આજે બેઠા છીએ સારું છે, ભક્તિ માટે બેઠા છીએ, અને એ આપણે પોઝિટિવ છે. ગામના લોકો ગલ્લે બેઠા હોય કે રોડ ઉપર બેઠા હોય એના કરતાં સારું છે. પણ ભક્તિની પરાકાષ્ઠા આ પ્રમુખ સ્વામી મહારાજ. હિમાલયની યાત્રા વખતે શિવાનંદ સ્વામીના આશ્રમમાં અમારો ઉત્તર કાશીમાં ઉતારો હતો. એ રૂમમાં હમણાં જ અમે 2018માં જઈ આવ્યા. અને સ્વામી પહોંચ્યા હતા. રાતના 3 વાગે સ્વામી જાગી ગયા અને ભજન કરતા હતા. નારાયણચરણ સ્વામી કદાચ પ્રસંગ કયો હશે મને ખ્યાલ નથી, અને જાગી ગયા નારાયણચરણ સ્વામી. એમણે જોયું કે બાપા જાગે છે. સ્વામી ભજન કરતા હતા. પછી પોઢવાના હતા ને તો આમ ટેકો આપ્યો. એટલે પૂછ્યું, સ્વામી જાગો છો? કેમ જાગો છો? સ્વામી કે એમ થાય છે, આવું સરસ સ્થાન છે, ઉત્તર કાશીનું પવિત્ર સ્થાન, મોબાઈલની ઝંઝટ નહીં. હવે આવી ગયા છે મોબાઈલ, પણ એવી કોઈ પ્રશ્ન નહીં. ગંગા નદી ખળખળ વહે છે અને એ શાંત સમય છે. એમ લાગે છે કે ભગવાનનું ભજન કરી લઈએ. આપણને શાંત હોય, કાંઈ તકલીફ ન હોય, માપની ઠંડી હોય, રજાઈ ઓઢવા મળી હોય તો આપણને એમ થાય કે 8 વાગ્યા સુધી જાગવું જ નથી, સૂઈ જઈએ બરાબર, આજે ખેંચી પાડીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવમાં ભગવાન સિવાય કોઈ વાત જ નહીં. થાપાની ગાંઠના ઓપરેશન પછી પ્રમુખ સ્વામી મહારાજને 1986માં
અહીંયા થાપામાં મોટી સફરજન જેવડી ગાંઠ હતી. એનું ઓપરેશન કરીને કાઢ્યું. હવે ઓપરેશન કરવા માટે સ્વામીને એનેસ્થેસિયા આપેલો. પછી ઓપરેશન થઈ ગયું અને બધા ટાંકાઈ લેવાઈ ગયા. એનેસ્થેસિયા જે કંઈક 2 કલાક કે જેમ કે આપ્યો હોય ટાઈમ પ્રમાણે એ ઉતરતો હતો. સ્વામી હાથ જોડે, સ્ટ્રેચરમાં જતી વખતે આમ હાથ જોડે, પાછા હાથ મુકાઈ જાય, કારણ કે અર્ધ ભાનમાં હતા. હાથ જોડે પાછા હાથ મુકાઈ જાય, હાથ જોડે પાછા હાથ મુકાઈ જાય. ભાનમાં આવ્યા ને એટલે સંતોએ પૂછ્યું, સંપૂર્ણ ભાનમાં આવ્યા ત્યારે સ્વામી શું કરતા? સ્વામી કે બધા મંદિરોના દર્શન કરતો હતો. અર્ધ જાગ્રત અવસ્થામાં પણ એમને ભગવાન સિવાય બીજો વિચાર નથી. એ ભક્તિ કરે ને એ એવા ગુરુ મળે તો આપણામાં ભક્તિનો છાંટો આવે. બાકી પૂર્વે ગુરુ કયા? બધા પૂજારીઓ. એવી જ ભક્તિ થાય. ભક્તિ તો ઘણા કરતા હોય, પણ આવી જ ભક્તિ. અમારે એક કાકા હતા, તે બીડી ભગવાનને ધરાવીને જમાય, પોતે પીવે. ભાઈ ભક્તિ તો કરવાય ને, ધરાવ્યા વગર ના લેવાય. પણ સિગરેટ ધરાવે કે બીડી ધરાવે? નિયમ ધર્મ તો પાળવાના જ નહીં. પણ આવી ભક્તિ એ ભક્તિ ના કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજને મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવ. આ મૂર્તિ નથી ધાતુની, પણ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે એ ભાવથી ભક્તિ કરતા. અને મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવ હોય ને તો મૂર્તિ પણ આપણી સાથે એવી રીતે લાડ લડે છે, આપણને સુખ આપે છે. મીરાબાઈની ભક્તિ, એને કૃષ્ણની ભક્તિ એવી હતી. એ નાના હતા, હજી તો સાવ નાના કિશોર અવસ્થામાં હતા, અને એક કોઈ જાન નીકળી નીચે, એમના ઝરૂખામાં બેઠા હશે. એમની માતાને પૂછ્યું કે શું નીકળ્યું? કે જાન નીકળી. કે જાન ક્યાં જશે? કે પરણવા જશે. તો માતા, મને કોને પરણાવશો? મીરાબાઈ નાના બાળકોને તો કેટલો ભોળા હોય. ઘરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી કે તને આની સાથે પરણાવી. અને મીરાબાઈને મનમાં ફિટ થઈ ગયું, મોરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. પછી એ મૂર્તિમાં પતિનો ભાવ રાખીને એવા જોડાઈ ગયા કે ભગવાનને એમની રક્ષા કરવી પડી. ઝેર વગરનો અમૃત કરવું પડ્યું, સાપને ફૂલનો હાર કરવો પડ્યો. આ પ્રસંગો દુનિયામાં પ્રસિદ્ધ છે. પણ કારણ શું? મીરાબાઈની ભક્તિ. આ ડાકોર છે, ડાકોર બોડાણો, એની ભક્તિથી ભગવાન વશ થઈ ગયા અને એની પત્નીની એક નાકની વાળીથી તોળાઈ ગયા. પ્રસંગ પ્રસિદ્ધ છે, કહેવાની જરૂર નથી. પણ મૂર્તિમાં પ્રત્યક્ષ ભાવ. અમે ટ્રેનમાં મુંબઈથી કે બહારગામથી આવતા હતા અને અમારા કમ્પાર્ટમેન્ટમાં 1-2 સજ્જનો બેઠેલા. એમણે એક ઓડિયો સંભળાવી, એક કોઈ કથાકારની ઓડિયો હતી, અને એ ઓડિયોનો પ્રસંગ આખો એવો હતો, બહુ ગમી ગયો મને એ પ્રસંગ. એક કોઈ વૃદ્ધા હતા, એક મહિલા, વૃદ્ધા પછી કહીએ, પણ મહિલાને નિયમ એવો કે વૃંદાવન દર્શન કરવા જવું. ઉત્તર પ્રદેશમાં રહેતા હશે અને મહિને 1 વખત પૂનમના દિવસે વૃંદાવન દર્શન કરવા જાય. ત્યાં બાકે બિહારીનું મંદિર છે અને દર્શન કરવા જાય. એમ કરતાં કરતાં એમની ઉંમર મોટી થવા માંડી. હવે ચાલીને જઈ શકે એવું રહ્યું નહીં, અને ક્યારેક ક્યારેક તો બીમાર હોય તો ન જઈ શકાય એવી પરિસ્થિતિ થવા માંડી. એટલે વૃંદાવનમાં એમણે એક ગુરુ કરેલા. એ ગુરુને પૂછ્યું કે હવે મારે શું કરવું? તો ગુરુએ એક નાના લાલજી આપ્યા, લાડુલાલજી. તારે દરરોજ આની પૂજા કરવી, તારી પૂનમ આવી ગઈ. એટલે આ વૃદ્ધાને હવે લાલજી પ્રત્યેનો ભાવ, અતિશય ભાવ. અને લાલજીને સુવરાવે ને પોઢાડે ને જમાડે ને પાણી પાય અને 24 કલાક એ જ ચાલ્યા કરે. હવે એક વખત બીમાર એટલા બધા પડી ગયા કે પલંગમાંથી ઊભા થઈ શકે એવું નહીં. એટલે એમના પુત્ર વધુ સંસ્કારી હતા. એમણે કહ્યું, બા હું લાલજીની સેવા કરીશ તમારા વતી, પણ પેલા માજીથી રહેવાય નહીં, જોજો આમ કરજો આમ કરજો. અને સતત લાલજીનો જ વિચાર કર્યા કરે. ને એમાં આ પુત્ર વધુથી લાલજી નીચે પડી ગયા અને માજીને એટેક આવ્યો એવું દુઃખ થયું. મારા લાલજી પડી ગયા, મારા લાલજીને વાગ્યું, ડોક્ટર બોલાવો. ધાતુની મૂર્તિ છે, આમાં ક્યાં વાગે? વાગે ધાતુની મૂર્તિ તમારા ઉપર પડે શું થાય? તમને વાગે, મૂર્તિ ના વાગે. પણ કે ના, મારા લાલજીને વાગ્યું, ડોક્ટર બોલાવો.
આમાં ક્યાં ડૉક્ટર, અને ડૉક્ટર આવીને કરે શું? આ ધાતુની મૂર્તિમાં પણ માજીએ રટ લીધી, ડૉક્ટર બોલાવો, ડૉક્ટર બોલાવો. બહુ આગ્રહ કર્યો બધા કે માજી આ મૂર્તિને કંઈ થાય નહીં, તમે જુઓ કંઈ વાગ્યું નથી, તમે દર્શન કરો. પણ કે ના, ડૉક્ટર બોલાવો. એટલે ડૉક્ટરને બોલાવ્યો અને રસ્તામાં ડૉક્ટરને કહી દીધું કે માજી રાજી થાય એટલા પૂરતું તમારે જોવાનું છે. આવી અને ડૉક્ટરે કહ્યું કે માજી મૂર્તિને કંઈ થયું નથી. ના, તમે મારા ઠાકોરજીને સ્ટેથોસ્કોપથી ચેક કરો. પણ આમાં સ્ટેથોસ્કોપ માંડ રહે એવું નથી, ચેક ક્યાં કરવા? કે ના, તમે ચેક કરો, મારા લાલજીને વાગ્યું. અતિ 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 આગ્રહ કર્યો એટલે ડૉક્ટરે લાલજીના છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂક્યું અને ડૉક્ટર ગભરાઈ ગયા, કારણ કે ધબ ધબ અવાજ આવવા માંડ્યા સ્ટેથોસ્કોપ. ત્યારે એને થયું કે આ માજીની ભક્તિ સાચી છે, એમનેમ નથી થતું. તો એને જ અનુભવ થાય. યોગીજી મહારાજ ઘનશ્યામ મહારાજની પાસે ઊભા હોય ગોંડલમાં અને પૂછે, ઘનશ્યામ મહારાજ મજામાં છો ને? એટલે બીજા કે સ્વામી, ઘનશ્યામ મહારાજે ઉત્તર આપ્યો? તો યોગીજી મહારાજ કે હા, ઘનશ્યામ મહારાજે ઉત્તર આપ્યો. તો વળી આપણા જેવા દોઢ ડાયા હોય ને કે અમને તો સંભળાયું નહીં. તો યોગીજી મહારાજ કે ટેલિફોન તો જેને કાને હોય ને એને જ સંભળાય. એ વખતે અત્યારની જેવા પેલા સ્પીકર ફોન નહોતા કે જેને કાને હોય એને જ સંભળાય. પણ આ લોકો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ભક્તિમાં આ રીતે જોડાયેલા છે. ભગવાન સાક્ષાત ભગવાન છે. દક્ષિણ આફ્રિકા લા મર્સી સમુદ્રમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરવા ગયા અને પહેલા ઠાકોરજીને તો નવરાવાનો હોય જ, એ તો નક્કી જ. ઠાકોરજીને ખૂબ સારી રીતે સ્નાન કરાવ્યું, ચોળીને નવરાવ્યા. વળી પછી આમ ડૂબકી ખવડાવે બહાર કાઢે, ડૂબકી ખવડાવે બહાર કાઢે, બહુ સારી લીલાઓ કરી. પછી સંતોએ બાપાને નવરાવ્યા. બધો કાર્યક્રમ પૂરો થયો અને સ્વામી ઉતારે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કરીને પહોંચ્યા પણ ઊંઘ ન આવે, પડખા ફર્યા કરે. સેવકે પૂછ્યું, બાપા ઊંઘ કેમ નથી આવતી? બાપા કે ઠાકોરજીને સમુદ્રમાં નવરાવ્યા, સમુદ્રના પાણીથી, પછી સાદા પાણીથી નવરાવ્યા હતા? સ્વામી ખબર નથી, પૂછી આવું. કે જોજો, પૂછી આવો અને ન નવરાવ્યા હોય તો નવરાવીને સુવરાવે, ભગવાનને ઊંઘ નહીં આવતી હોય. આપણે આવો વિચાર આવે ખરો? ગોખલા મૂકી દીધા, જય સ્વામિનારાયણ, એનું કામ ને આપણે આપણું કામ. એટલે એક જણને સફરજન હાથમાં હતું અને ખાવાની તૈયારી કરી. ભગવાનને ધરાવતે આમ ઘા કર્યો. ભગવાન તો ઉપર છે, ખાવું હોય તો લઈ લેશે, નહીં તો પાછું આવે મારા હાથમાં. કેચ કરીને ખાઈ ગયો. આ દશા છે આપણી બધી. પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિ, એમને કહ્યું સંતોને 5 દંડવત કરીને માફી માગી લેજો. કેદારનાથની યાત્રામાં ગયેલા, 4 ધામની યાત્રામાં પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમે બધા સંતો હતા અને યાત્રા વખતે કેદારનાથ જવાનું હતું. ગૌરીકુંડથી 14 કિલોમીટર ચાલવાનું હતું. ઠાકોરજીને એક સંતે લીધેલા અને તેડેલા. પ્રમુખ સ્વામી મહારાજને 4 જણા ઊંચકે એવી પાલખીમાં બેસાડેલા અને કેદારનાથ ગયા. ત્યાં દર્શન કર્યા, કેદારનાથની પૂજા કરી, પછી ત્યાંથી 14 કિલોમીટર ચાલીને આવ્યા. અમે બધા જુવાનિયા સાધુ વહેલા પહોંચી ગયેલા. એટલે ગૌરીકુંડમાં ગરમ પાણી અને થાક્યા હોઈએ અને બહાર ઠંડી હોય એટલે શેક કરવાની મજા આવે ને બહાર નીકળવાનું મન ના થાય. એટલે અમે તો કલાક એકથી નાતા હતા ગરમ પાણીમાં, શેક કરતા નાતા. ત્યાં બાપાની સવારી આવી. હવે બાપા આવી ગયા, હવે બાપા આપણી સાથે સ્નાન કરશે. અને સ્વામીએ પણ કપડું બદલી અને અંદર આવ્યા. અંદર આવ્યા એટલે તો બાપા સ્નાન કરશે. ત્યાં પગથિયા ઉપર બેસાડ્યા. સ્વામી કે ઠાકોરજી, અમે તો કલાકથી નાતા હતા, અમને ઠાકોરજી યાદ જ નહોતા. આ જ ઠાકોરજી આપણા તો, આને બરાબર પટિયા પાડીએ, સારું કરીએ, આપણા ઠાકોરજી આ. સ્વામી કે ઠાકોરજી, એટલે ઠાકોરજી આવ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે ઠાકોરજી થાકી ગયા હશે, ચાલીને થાકી ગયા હશે. એને એક સંતે ઉંચકેલા. તો પણ ભાવના શું છે? ઠાકોરજી થાકી ગયા હશે એટલે ગરમ પાણી એક હાથથી રેડે અને એક હાથથી આમ પગ ચંપી કરે. લગભગ 20-25 મિનિટ સ્વામીએ કર્યું અને અમે બધા મંત્રો બોલીએ.
20-25 મિનિટ ઠાકોરજીને નવરાવ્યા, પછી પોતે નાવા કુંડમાં પડ્યા. ઠાકોરજીને નવરાવ્યા, ઠાકોરજી થાકી ગયા હશે. આ વિચાર આવે એ લગભગ આમ જેનામાં ખરેખર ભક્તિ હોય ને એને ઠાકોરજી થાકી ગયા એવો વિચાર આવે. ધાતુની મૂર્તિ થાકે, આપણે એવો વિચાર કરીએ, પણ એમના અંતરમાં આ ભાવ, અને ભાવ છે ને એ બહુ મોટી વસ્તુ છે. ભાવ એમાં જ હોઈ શકે કે જે ભગવાનને અખંડ દેખતા હોય. નરસંડા કે ત્યાં પેલા આપણે બટાકાના બધા કોલ્ડ સ્ટોરેજ છે ને, એમાં બાપા પુષ્પ છાંટવા નીકળ્યા, ભગવત ચરણ સ્વામીએ ઠાકોરજી લીધેલા, અને એમાં પાટિયા હોય ને, એમાં એક પાટિયામાં પગ આવી ગયો, એનો પડી ગયા. ઠાકોરજી નીચે, એ પોતે નીચે, અને સ્વામીને જે દુઃખ થયું, જે દુઃખ થયું, ઠાકોરજીને આ દશા થઈ. એ દંડવત કર્યા, કેટલું કર્યું, પણ ભગવાનને કંઈક પણ થાય એ અમના અંતરથી જોઈ શકાય નહીં. સતત દુઃખ રહ્યા કરે. 1974માં પ્રમુખ સ્વામી મહારાજને પરદેશ જવાનું થયું, અને 11 વાગે નેરોબી પહોંચી જવાના હતા. ત્યાં કહી દીધેલું ફોનથી, થાળ તૈયાર રાખજો, ભગવાનને ધરાવી દેશું. અને સવારમાં નાસ્તો કરીને નીકળેલા, એટલે પાણી સાથે હતું, ખાલી કુંજો, બીજું કંઈ હતું નહીં. અને ત્યાં ઉતરવા દીધા નહીં. પ્રમુખ સ્વામી એની પાર્ટી પાછી જાય, સ્વામીને પાછો આવવું પડ્યું. ઠાકોરજીને જમવાનું કંઈ હતું નહીં સાથે. અહીં રાતના 12 વાગે આપણે મુંબઈ પહોંચ્યા. સ્વામીએ પોતે રાત્રે 1 વાગે કંઈ પણ ખાધા પીધા વગર સૂઈ ગયા, પણ સૂતા પહેલા કહી દીધું કે ઠાકોરજી માટે પૂરી, મગજ, શાક, સૂકી ભાજી બનાવીને જમાડજો, પછી ઠાકોરજીને પહોંચાડજો. અને પોતે 25 જેટલા દંડવત કર્યા કે માફ કરજો, આપને અમે જમાડી શક્યા નહીં. આપણે તો શું કહીએ, ભગવાન એ જ લાગના છે, એમને ધ્યાન રાખવું પડે ને અમારું, અમને ઉતરવા ના દીધા. આપણે ઊંધું લઈએ, પણ એમના અંતરમાં જેને ખરેખર ભક્તિ છે એને પોઝિટિવ વિચાર જ આવે, સવળો વિચાર જ આવે. પ્રમુખ સ્વામી મહારાજને આ વિચાર છે. સ્વામીની પાસે ઠાકોરજી આપણે પહેલાં છે ને, અત્યારે પણ સ્વામી પૂજામાં ઠાકોરજીને થાળ ધરાવતા હોય છે. મહંત સ્વામી મહારાજની હવે ઉંમરને કારણે હાથ અડાડી રાખે છે, પહેલાં એ આખો હાથ રાખતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ પહેલાં પોતે જ ધરાવતા, સેવક તો હાથે નહોતા રાખતા. અને સ્વામી તો નીચે બેસીને પૂજા કરતા, સોફા ઉપર નહીં. પછી સેવક હાથ રાખતા થયા એટલે સ્વામીને ભાર ઓછો લાગે, તો આમ થાળ ધરાવતા હતા, તો સેવકે હાથ નીચે રાખેલો, અને સ્વામી આમ દબાવતા હતા. સેવકને એમ લાગે સ્વામીને વજન લાગે છે, એટલે સ્વામી નીચું કરવા માગે છે, એટલે એ ઊંચું કરે કે વજન હું ઊંચકી લઉં. એમ સેવક સ્વામી નીચું કરવા પ્રયત્ન કરે, પહેલાં ઊંચું કરે. 2 વખત આમ થયું. પછી સ્વામી કે ઠાકોરજીને હાથથી જમવું છે ને તું મોઢા પાસે મૂકે છે, ડાયરેક્ટ મોઢેથી કોણ જમે? પશુ. હવે માણસે જમતા થયા છે બ્રેડ ને બધું ડાયરેક્ટ, પણ પશુ હોય એ મોઢું માંડે સીધું. માણસ છે હાથમાં લઈને જમે. તો ઠાકોરજીને હાથથી જમવું છે અને તું મોઢે થાળ ધરાવે છે, આવો વિચાર કોને આવે? લગભગ ના આવે. કારણ કે આપણને તો જે સુગંધ આવતી હોય, ભૂખ લાગી હોય, એટલે ભગવાને ખાધું કે ન ખાધું, આ ઠાકોરજીને જમાડો એટલે બધું થઈ ગયું. આપણે એવું જ રહે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક સંત કેક લઈ આવ્યા, સ્વામીને ટુકડો આપ્યો. સ્વામી કે ઠાકોરજીને ધરાવી? સ્વામીએ જ કાપી. સ્વામી કે ઠાકોરજીને ધરાવી? તો કે આ સ્વામી ધરાવી. સ્વામી કે કાપી તો અત્યારે, ધરાવી ક્યારે? તો કે આખી. હવે આખી ધરાવો એ કેવું હોય? ભગવાનને મોઢું માંડવાનું? પ્રમુખ સ્વામી મહારાજને કેટલી સૂક્ષ્મ ભક્તિ. એમની પાસે આપણે શું કહેવાય, સ્વામીની પાસે મુખવાસ મૂકેલો, મુખવાસ એમાં પીસતા હતા વાટકીમાં. હવે અમે વિધિ કરાવનાર ને શું, અમે મશીન જેવા મૂકી દઈએ, તો ભગવાનને ધમી લે. અને જે વિધિમાં આવતો એમ પ્રાણાય સ્વા અપાનાય સ્વા, ભગવાન જુએ એ પહેલાં થાળ લઈ લીધો હોય, જમાઈ ના દઈએ એવું થાય. તે પીસતા મૂકેલા. સ્વામી કે પંડિત ફોલ્યા? ભગવાનને ફોલવાના? ફોલીને ભગવાનને ધરાવો, એમ નામ ના ધરાવો. લવિંગ એટલે લવિંગ ને ઇલાયચી ફોલીને ભગવાનને ધરાવો, એમ નામ ના. કેટલી સૂક્ષ્મ વિચાર. યોગીજી મહારાજ
ની પાસે ઠાકોરજી થાળ જમતા હતા અને સ્વામી દર્શન કર્યા. સરગવાની શીંગો હતી. સ્વામી કે કેટલી વખત થાળ રાખો? કે 15 મિનિટ. સ્વામી કે 20 મિનિટ રાખવી, સરગવાની શીંગો ચૂસતા વાર લાગે. હાય વિચાર આવે. દૂધ ધરાવ્યું, પહેલા પેંડા ધરાવ્યા, પછી દૂધ ધરાવ્યું. યોગી મહારાજ કે પેંડા ધરાવીને દૂધ ધરાવો ને મોડું લાગે. પોતે પાણી નાખીને જમે અને ઠાકોરજીનો આટલો સૂક્ષ્મ વિચાર કરે. તમે ગળ્યો પેંડો ખાઓ, પછી દૂધ પીવો, દૂધમાં ખાંડ હોય તોય મોડું લાગે. તો એ આ ઠાકોરજીની ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોની આપણે જોઈ છે, તો એ ભક્તિ કહેવાય. ભક્તિમાં આત્મસમર્પણ આવે. પોતે સંપૂર્ણ સમર્પિત થઈ જવાનું. પોતાનું કશું છે જ નહીં, તમને સોંપ્યું સઘળું વાલા, કાંઈ ન રાખ્યું કામ જો. બધું જ તલને તુલસી દઈને બધું જ ભગવાનને અર્પણ. એને કહેવાય આત્મનિવેદન ભક્તિ. સર્વસ્વ આત્મનિવેદને બલિરભૂત કૃષ્ણાપ્તિ રેશા પરા. સર્વસ્વ ભગવાનને અર્પણ. મારું કશું જ નથી, બધું જ તમારું છે. એ ભક્તિ કહેવાય આત્મસમર્પણ ભક્તિ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આત્મસમર્પણ ભક્તિ છે. જ્યારે સ્વામીને ન્યુયોર્ક લઈ ગયા અને બાપાને તો ખાલી એન્જિયોગ્રાફી કરી અને ચેક કરવાનું હતું શું પરિસ્થિતિ છે. અને એન્જિયોગ્રાફી કરતા ખબર પડી કે સ્વામી તો પેલા દાવાનળ ઉપર બેઠા હોય ને એ પરિસ્થિતિ છે. કારણ કે આમાં એન્જિયોપ્લાસ્ટ પણ થાય એમ નથી, અને નળી એટલી વીક થઈ ગઈ છે ગમે ત્યારે મુશ્કેલી થાય. એટેક તો આવી જ ગયેલો હતો, પણ હવે આ પરિસ્થિતિ છે. એટલે તાત્કાલિક નક્કી કર્યું કે આપણે સ્વામીને બાયપાસ કરાવવું પડશે. લગભગ 98ની સાલમાં બાયપાસ કરાવવું જ પડશે. હવે એ વખતે અત્યારે 2022માં બાયપાસ થોડું સરળ થયું છે, નવી નવી શોધ થઈ છે. 98ની સાલમાં 24 વર્ષ પહેલાં એટલી શોધ નહોતી. એટલે આખું જ અત્યારે ફાળે તો છે, પણ હવે ફાળ્યા વગર પણ અહીંથી સીધું નાખીને કરતા હોય છે. પણ આ ફાળે અને બેયને આમ જકડી રાખે અને પછી હૃદયને ખોલીને એનું ઓપરેશન કરે અને જે કરવાનું એ કરે, અને 3-4 મહિના આરામ કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજની ટેવ એવી કે 5 મિનિટ પણ કામ વગર રહેવાય નહીં. કંઈક ને કંઈક કામ શોધે. પ્લેનમાં પ્રમુખ સ્વામી મહારાજને સીટ ઉપરથી ઊભા કર્યા, કારણ કે સીટ ઉપર પાથરીને પહોંચાડવાતા. તો ઊભા કર્યા આપણે શું કરીએ? સારું પ્લેન હોય તો થોડું નજર કરીએ. અને સ્વામીની તો પછી એક્ઝિક્યુટિવ સીટમાં હતું, તો થોડો આંટો મારે, આમ નજર ચારે બાજુ કરીએ. સ્વામી કે કાગળ લાવો. 1 મિનિટ જે ન બગાડે. ટાઈમમાં એટલા પર્ટિક્યુલર માણસ અને એટલા વર્ક, આપણે કહીએ ને વર્કમાં એટલું બધું કામ કરનારા, અને એને બધી જ ખબર પડે કેટલી મિનિટ ક્યાં બળે છે અને ક્યાં વપરાય છે. પ્રમુખ સ્વામી મહારાજ શિકાગો ઉતારેથી પૂજા સ્થળે જઈ રહ્યા હતા. પૂજા સ્થળ જાહેરમાં બીજે હતું. સ્વામી બેઠેલા, પાછળ નારાયણ મુનિ સ્વામીને 2 સંતો બેઠેલા. સ્વામી ગાડીમાં બેઠા, ગાડી ચાલી એટલે સ્વામી કે કાગળ લાવો. એટલે નારાયણ મુનિ સ્વામી કે બાપા હવે 5-7 મિનિટમાં તો આપણું પૂજાનું સ્થળ આવી જશે, એટલા માટે કાગળની શું જરૂર છે? સ્વામી પાછળ જોયા વગર કે કોણ બોલે છે 5-7 મિનિટ? મને ખબર છે 12 મિનિટ થાય છે. આપણને 12 મિનિટ ગણાતી જ નથી. ગપ્પા મારવા બેસીએ, છાપું જોવા બેસીએ કે મોબાઈલમાં એમનામ આંટો મારવા બેસીએ તો 2 કલાક નીકળી જતી હોય છે આપણે. પ્રમુખ સ્વામી મહારાજ ટાઈમના આટલા બધા આગ્રહી. હવે 4 મહિના કશું જ કરી શકાશે નહીં. આ પરિસ્થિતિ, ડોક્ટરે કહ્યું કે ઓપરેશન સિવાય કોઈ છૂટકો જ નથી. સ્વામીને સમાચાર ડોક્ટર સુબ્રમણ્યમ આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજ કે આ શરીર ડોક્ટરને સોંપ્યું અને આત્મા ભગવાનને સોંપ્યો. જે થવું હોય મને કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા જ નથી. હૃદય રોગના હુમલાવાળા અથવા હૃદય રોગનું બાયપાસ ઓપરેશન કરાવવું છે એવું ડૉક્ટર કહે તો અડધો ગભરાઈ જાય. પેલો વધારે, હવે શું થશે, પૈસા ક્યાંથી લાવશું, આનું શું થશે, કંપનીનું શું થશે, નોકરીનું શું થશે, કેટલાય વિચારો આવે. સ્વામીને એક પણ વિચાર નહીં. ભગવાનને આત્મા સોંપ્યો અને શરીર ડૉક્ટરને સોંપ્યું, જે કરવું. ભક્તિ એને કહેવાય કે ભગવાનને અર્પણ કરીને ભોગવો.
જે કંઈ છે એ ભગવાનનું છે, મારું કશું જ નથી. જે કંઈ છે એ બધું જ ભગવાનને આપીને ભોગવો. ઉપનિષદમાં ઈશોપનિષદ એક એવું ઉપનિષદ છે કે શુક્લ યજુર્વેદનો 40મો અધ્યાય ગણાય છે, અને એમાં પહેલો મંત્ર છે. એ પહેલો મંત્ર આ દુનિયામાં સિદ્ધ થાય તો આ દુનિયામાં કશું જ કરવાનું બાકી ના રહે, એવો એ પહેલો મંત્ર છે. એ મંત્રમાં એમ કહ્યું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ જે કંઈ દેખાય એ ભગવાનથી વ્યાપ્ત છે, અક્ષર પુરુષોત્તમ મહારાજથી વ્યાપ્ત છે. આગળ કહે છે, યત કિંચ જગત્યામ જગત. જે કંઈ દેખાય છે એ બધું ભગવાનથી વ્યાપ્ત છે. પછી કહે છે, તેન ત્યક્તેન ભુંજીથાહ. એમને અર્પણ કરીને ભોગવો. એમણે ખાધું હોય એ શેષ આપણે ભોગવો. કાશીરામ, પ્રોફેસર કાશીરામભાઈ હતા લુણાવાડાના, અને 100-150 વર્ષ પહેલાની વાત તમને કરું છું. એ પ્રોફેસર કાશીરામ દવે, એમને એ વખતે ગુજરાત કોલેજમાં 300 રૂપિયા પગાર હતો. 300 એટલે અત્યારના તમારે 30 લાખથી નહીં પણ 3 લાખ રૂપિયા ગણો ને, એટલો મોટો પગાર. પણ એ પગાર આવે એટલે સીધા જ કાળુપુરમાં નરનારાયણ મંદિરે જાય, શ્રીજી મહારાજના પ્રતિષ્ઠિત મંદિરમાં. 300 રૂપિયાનો ઢગલો કરે ત્યાં. એ વખતે કે રૂપિયા આવતા, ચેક નહીં, ખણખણિયા, રાણી સાહેબ સિક્કા. તો ત્યાં મૂકે અને પછી પ્રાર્થના કરે કે હે મહારાજ, આ રૂપિયા તમારા છે, પણ ઘર ચલાવવા માટે તમારી આજ્ઞાથી 10મો ભાગ અર્પણ કરીને બાકીનો ભાગ હું લઈ જાઉં છું. એ તેન ત્યક્તેન ભુંજીથા. ભગવાનને અર્પણ કરીને ભોગવો. જેટલું ભગવાનને અર્પણ કરવાનો વિચાર કરીશું એટલું આપણું વધશે, ઘટતું નથી. જેટલું આપો ને એના કરતાં અનંત ગણું ભગવાન પાછું આપે છે. આ વિચાર હોય તો સમર્પણ આવે, નહીતર ના આવે. પ્રમુખ સ્વામી મહારાજ 1988માં આફ્રિકા હતા, અને આફ્રિકામાં આપણા ત્યાંના હરિભક્ત, એમના 100 મિલ હતી, અને એમાં એમના એક નવું મકાન બાંધવાનું હતું. એનું મહાપૂજા હતી. મહાપૂજા કરવા હું અગાઉથી ગયેલો. બાપા પછી પધાર્યા. મેં એમના હાથમાં શ્રીફળ આપ્યું અને કહ્યું કે આ વિશેષ આર્ઘ્ય છે, ભગવાનને અર્પણ કરવાનું છે. સંકલ્પ કરો કે હું સેવા આટલી કરીશ. તમારે જે મનમાં સંકલ્પ હોય, મહારાજ છે બમણું આપશે. પ્રમુખ સ્વામી મહારાજ કે પંડિત બમણું શું કામ કહે, અનંત ગણું કહે ને, તારે ક્યાં આપવું છે? ભગવાન આપણા મનમાં શું 5 વર્ષે બમણું બેંક કરે ને, પહેલા કરતી હોય ત્યારે ખબર નથી શું છે એમ, પણ આપણે બમણું કહીએ એમ એટલે ઘણું થયું. સ્વામી કે ભગવાન તો અનંત ગણું આપવા તૈયાર છે, પણ આપણે છૂટવું જોઈએ ને. તો ભગવાનને અર્પણ કરીને ભોગવવું, અને ભગવાનને જ અર્પણ થાય છે, મને નહીં. જે કંઈ અર્પણ થાય છે એ બધું ભગવાનને જ થાય છે. હાર અર્પણ થાય છે ભગવાનને. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે તમારે આટલું બધું તમારું સન્માન થાય તો તમને શું વિચાર આવે? સ્વામી કે મારું સન્માન છે જ નહીં, આ તો ભગવાનનું સન્માન છે. હું માનતો જ નથી મારું છે. હું માનું તો ને. ગાડું ઢાળ ચડતું હતું અને ઢાળ ચડી ગયું. ગાડું વજન હતું એમાં, પણ બળદ મજબૂત હતા એટલે ઢાળ ચડી ગયું ગાડું. અને ચડી ગયું પછી આમ જે સાદો જે રોડ હોય નોર્મલ, એ આવી ગયો. પણ ગાડા નીચેથી કૂતરું નીકળ્યું ને પરસેવે રેબઝેબ. એટલે કુકડાએ પૂછ્યું કે તું કેમ પરસેવે રેબઝેબ? તો કે આ ગાડું ખેંચીને ઉપર લાવ્યો કે થાકી ગયો. હવે ગાડું તો બળદે ખેંચેલું, પણ કૂતરું એમનામ થાકી ગયું. એમ આપણે અમથામતા થાકી જઈએ. એ કુકડાને આ વાત કરી, કુકડો કે વાત સાચી છે, હું બોલું તો જ પ્રભાત થાય છે, નહીં થતું જ નથી. હવે તારા બોલવા જ પ્રભાત થાય છે, સૂર્યથી થાય છે. પણ આપણે અમથા લઈને બેસતા હોઈએ છીએ, જ્યારે સત્પુરુષો છે એમના અંતરમાં ભગવાન સિવાય કોઈ વાત નથી હોતી. ભગવાનને જ અર્પણ કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 1986માં મુંબઈ પધારેલા, અને મુંબઈના એક વિસ્તારના એક હરિભક્ત એમના દીકરાને અર્પણ કરવાનો હતો, ત્યાગાશ્રમ માટે અર્પણ કરવાનો હતો દીકરો. સંકલ્પ કરવા માટે હું હાજર થયો,
અને અધ્યાત્ર માસોત્તમે માસે કહીને એના બાપ પાસે હાથમાં જળ અપાયું. અને પછી હું બોલ્યો કે તમારું નામ બોલો. એ નામ બોલ્યા પછી બોલું કે મારો દીકરો એ પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરું છું. અને પ્રમુખ સ્વામીને જ અર્પણ કરીએ છીએ ને. અમે બધા સાધુ કોના માટે થયા? પ્રમુખ સ્વામીને જોઈને. નહીંતર હરિકૃષ્ણ મહારાજ તો વરતાલભાઈ છે, પણ ત્યાં અમે કેમ ના થયા? મૂર્તિને જોઈને સાધુ નથી થતા, સત્પુરુષને આધારે સાધુ થઈએ છીએ. તો બધા પ્રમુખ સ્વામીને જ અર્પણ થાય છે. એટલે હું બોલ્યો પ્રમુખ સ્વામી મહારાજ આય સમર્પયા. સ્વામી કે પંડિત હરિકૃષ્ણ મહારાજનું નામ બોલો. પહેલા હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવાનું, આપણને નહીં. હવે સાધુ પણ હરિકૃષ્ણ મહારાજને. પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં ભગવાનની પ્રધાનતા, એમને જ અર્પણ, એ બીજી કોઈ વાત જ નહીં. સન્માન હોય તો એ ભગવાનને જ અર્પણ. કેનેડા પાર્લામેન્ટના ગેલેરીમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને જાહેરાત કરવામાં આવી. સ્પીકરે જાહેરાત કરી કે આજના ચીફ ગેસ્ટ હિઝ હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ આપણને દર્શન આપશે. સ્વામીને કહ્યું સ્વામી આપ ઊભા થઈને દર્શન આપો. પ્રમુખ સ્વામી મહારાજે નિર્ભય સ્વામીને કહ્યું તમે ઊભા થાઓ. પણ બાપા આપના નામની જાહેરાત થઈ. સ્વામી કે તું ઊભો થા, ઠાકોરજી તારી પાસે છે. આ ઠાકોરજીનું સન્માન છે, મારું નહીં. આપણે તો તરત ઊભા થઈ જઈએ. તમને સ્કૂલમાં ઇનામ મળે તો ઠાકોરજીને અર્પણ કરો એવો વિચાર આવે? મને નથી આવતો. મને ડિલીટની પદવી આપેલી યુનિવર્સિટીએ. ડિલીટ ડૉક્ટર પછી ડિલીટ એટલે કેન્સલ થઈ જાય, એ ડિલીટ નહીં. પીએચડીની ઉપરની ડિગ્રી આવે. તે જેવા મારા નામની જાહેરાત થઈ એટલે હું પહોંચી ગયો ગવર્નર પાસે. ઠાકોરજી ભૂલાઈ ગયા. પછી યાદ આવ્યા, પછી મોડું થઈ ગયું હતું. તો આપણી દશા એ પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય ભૂલતા નથી. યાદ કરો 2007 સંસ્થા શતાબ્દી મહોત્સવ. આમાં કોઈ આવ્યા હશે સંસ્થા શતાબ્દી મહોત્સવમાં અમદાવાદ ચાંદખેડામાં. એ વખતે લગભગ 3 લાખ હરિભક્તો બેઠેલા. એટલે 6 લાખ આંખો પ્રમુખ સ્વામી મહારાજને સ્ક્રીન ઉપર જોઈ રહી હતી. 6 લાખ આંખો, એ આંખ જ કહેવાય ને, 3 લાખ માણસો. અને લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. એટલે લગભગ બીજા 5 લાખથી 7 લાખ લોકો જોઈ રહ્યા હતા. એટલે 14 લાખ આંખો બીજી. એટલે 20 લાખ લોકો જેને જોઈ રહ્યા હતા. અને જાહેરાત કરવામાં આવી કે હવે પ્રમુખ સ્વામી મહારાજને નામે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના 2 રેકોર્ડ આપવા માટે એના મુખ્ય અધિકારી અહીંયા આવ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજને રેકોર્ડ આપશે. અને અધિકારી એ સર્ટિફિકેટ લઈને આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. કેમેરાવાળા, ટીવીવાળા, સમાચાર પત્રોવાળા બધાનું નજર એક જ જગ્યાએ કે હમણાં સ્વામી સર્ટિફિકેટ લે. પણ જેવા પહેલા આપ્યું સ્વામી કે ઠાકોરજીને અર્પણ કરો. એટલે આટલા લોકો તમને જોઈ રહ્યા છે, ઠાકોરજીની બાજુ મૂકી દો ને ઘડીક વાર. આપણામાં છે કે નહીં ઠાકોરજી? અંતરમાં તો છે, માનીએ જ છીએ અને એમ જ આપણે ચલાવીએ છીએ. પણ ના, ઠાકોરજીને અર્પણ કરો. ઠાકોરજીને અર્પણ થયું પછી પોતે લીધું. આ વાત આ જ્યારે જોયું ને ત્યારે પાંચજન્ય નામે RSSનું એક મેગેઝિન છે, એના તંત્રી ત્યાં બેઠેલા. અને એ આશ્ચર્યચકિત થઈ ગયા કે સાધુ તો ઘણા જોયા છે, પોતાના ચરણ પખાળવાનું કે. એક સાધુ હતા અને એના ચરણ બીજા પખાળે. પણ એક દિવસ કોઈ આવ્યું નહીં, જાતે પખાળી દીધા. કોઈ નહીં તો હમ તો હે ને. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ઠાકોરજી સિવાય કોઈ વાત ક્યારેય આવી નથી. સતત આ જ વિચાર કર્યો છે કે એકમાત્ર ઠાકોરજી જ લોકોને જે બોલવું એ બોલે. 1982માં લંડનમાં ગજ યાત્રા કાઢેલી. હવે હાથી સર્કસનો લઈ આવેલા. ત્યાં તો કઈ ટ્રેન હાથી ના મળે અને હાથણી મળેલી. હાથી નહોતો પાછો. લોકો કે સ્ત્રીધનના ત્યાગી હાથણી ઉપર બેઠા, એ પાછું તંત્ર ચાલેલું. પણ એના ઉપર બેસાડ્યા. હવે એમાં જે પાલખી હોય ને, ભારતમાં તો આપણને પાલખી સારી મળે, પણ ત્યાં ગમે એમ મિસ્ત્રીએ મારી ઠોકીને પાલખી કરેલી. એને પાછા 2 જણા ટેકા આપતા નીચેથી, પાલખીને આમ ના થાય. અને સ્વામીને ઉપર ચડાવ્યા. હવે બાપાની સાથે ઠાકોરજી હોય, ઠાકોરજીને બેસાડવા પડે એટલે આત્મ સ્વરૂપ સ્વામી ભેગા બેઠા.
પણ હવે 2 જણાનું બહાર પાલખી ખમી શકે એમ નહોતી, એટલે આત્મ સ્વરૂપ સ્વામીને નીચે ઉતાર્યા, ઠાકોરજી સ્વામીએ રાખ્યા ખોળામાં. વરસાદ ચાલુ થયો એટલે કોઈએ છત્રી ધરી, સ્વામીએ ઠાકોરજી ઉપર છત્રી રાખીને પોતે પરળતા આવે. ગજયાત્રા કોની છે? પ્રમુખ સ્વામીની કે ઠાકોરજીની? આપણને વિચાર આવે, પણ પ્રમુખ સ્વામી મહારાજને એનો વિચાર નથી કે આમાં મારું, આમાં અપમાન દેખાય છે. હું મારી યાત્રામાં આ લોકો મને જોવા ભેગા થયા છે, આ ટીવી ચેનલ વાળા, આ બીબીસી વાળા અને બીજા બધા ભેગા થયા છે, અને અહીંયા તો આ તંત્ર ચાલે છે. પોતે છત્રી આમ રાખેલી, પોતે પલળતા આવે. એમને પડી જ નથી. નિંદક જન મર નિંદા કરે, વળી દૂરી જન મર દાજતા. કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કહેશું મુખે ઘણું ગાજતા. લોક મળી વળી ચાળી કહેશે, તે સાંભળી લેશું શ્રવણે. પણ નિષ્કુળાનંદના નાથની બાઈ ખોટ નખમાય આપણે. કહે છે નિષ્કુળાનંદ સ્વામી કે ગોપીઓના મનમાં આ ચાલતું હતું કે લોકોને નિંદા કરવી હોય તો ભલે કરે, પણ મારો તો ભગવાન ધણી છે, એને મારે માન અપમાનની મને પડી જ નથી. એ પ્રમુખ સ્વામી મહારાજ. જીવનું જોખમ હોય તો એ ઠાકોરજી પહેલા. બહેરીનમાં શેખના મહેલમાં જવાનું, તો આ લોકો તો મૂર્તિ પૂજક નહીં, ભૂત પરસ્તી માનનારા, મૂર્તિ ભંજક કહેવાય. હવે ત્યાં સ્વામી કે ઠાકોરજી લઈને જવું છે. ઠાકોરજીને આપણે પડાડી દો ને, કઈ એસી રૂમમાં મૂકી દો, 5 થાળ ધરાવી દો, ભગવાન જમે ને આપણે જઈને આવી જઈએ, એવો વિચાર નહીં. ઠાકોરજી લઈને જ જવું છે. ત્યાંનો એમ્બેસેડર ગભરાઈ ગયો, રાજદૂત જે ભારતનો હોય સાથે આવવાનો, એ મૂંઝાઈ ગયો. શું સ્વામી કે આપણે ઠાકોરજી વગર જવું નથી, ઠાકોરજી લઈને જ જવું છે. કે ચાલો. સ્વામી બેઠા, બીજા સોફા ઉપર શેખ બેઠા, વચ્ચે ઠાકોરજી. વોટ ઇઝ ધીસ? પેલા એ પૂછ્યું આ શું છે? એટલે એમ્બેસેડરે કહ્યું આ છે ને એમની અમૂલ્ય વસ્તુ છે. એમ તો કહેવાય ની મૂર્તિ છે, અમૂલ્ય વસ્તુ છે એમની, અને સાથે જ રાખે છે. આટલેથી અટક્યું નહીં, પણ જ્યુસ આવ્યા, અને આને સ્પેશિયલ પ્રકારના જ્યુસ બનાવેલા, બધા વેજીટેરિયન હતા, આપણે પી શકાય એવા હતા. સ્વામીએ ઠાકોરજીને ધરાવી અને પેલાના ગ્લાસમાં નાખ્યું. કારણ કે આપણી સિસ્ટમ છે. હવે એવું તો આ લોકોને સહન જ ના થાય, કોઈકનું એઠું કોઈકમાં નાખે, એમાં નાખ્યું. પણ પ્રમુખ સ્વામી મહારાજને જરાય ચિંતા નથી. ઠાકોરજી સાથે છે, આપણું બધું જ થઈ જશે. ભગવાન હરિકૃષ્ણ મહારાજ એ જ મારું સર્વસ્વ છે, અને એના પ્રત્યેનો દાસ ભાવ, અતિશય દાસ ભાવ. આપણે શું માનીએ કે ઠાકોરજીની આપણે સેવા કરીએ છીએ, એનો પાછો ગૌરવ હોય કે આપણે આટલા વર્ષથી ઠાકોરજીની સેવા કરી. પ્રમુખ સ્વામી મહારાજને કોઈકે પૂછ્યું કે સ્વામી તમે ઠાકોરજીનું બહુ ધ્યાન રાખો છો. સ્વામી કે આપણે શું રાખીએ, એ આપણું ધ્યાન રાખે છે.